હરિઓમ. આજે તુલસી વિવાહના આ શુભ અવસર પર સંગીત સંધ્યામાં ચિન્મય મિશન વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિવાહ જે આપણે માણવા જઈ રહ્યા છીએ તે વિવાહ કોઈ તુલસીના વૃક્ષ અને કોઈ મૂર્તિ સાથેના નથી. આ વિવાહ ભક્ત અને ભગવાનના છે. આ વિવાહ આપણા સૌની આધ્યાત્મિક યાત્રાનું પ્રતીક છે. કઈ રીતના એક ભક્ત પોતાની યાત્રામાં આગળ વધીને અંતે શ્રી પ્રભુને પામે છે તેનું આ સુંદર પ્રતીક છે. તો આપણે આ તુલસી વિવાહના શુભ અવસર પર સૌથી પહેલાં શ્રી ગણેશને એટલે વરદ વિનાયકને આપણે યાદ કરીએ છીએ. કારણ કે શ્રી ગણેશ એ વિવેક બુદ્ધિનું પ્રતીક છે. સૌથી પહેલાં જ્યારે સાધકના મનમાં વિવેક બુદ્ધિ જાગૃત થાય છે કે હવે મારે ભગવાન તરફ આગળ વધવું છે, ત્યારે તે આ પદ પર શરૂઆત કરે છે. માટે આપણે આ સુંદર લગ્ન ગીત સાંભળીશું. પ્રથમ ગણેશ બેસાડો. કૃષ્ણજીની જાને રૂડા હાથીડા શણગારો. કૃષ્ણજીની જાને રૂડા હાથીડા શણગારો. હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ દુંદાડા. કૃષ્ણજીની
કૃષ્ણજીની જાને રૂડા ગોરીડા શણગારો. કૃષ્ણજીની જાને રૂડા ગોરીડા શણગારો. ગોરીડે બે બે રાશો રે મારા ગણેશ દુંદાડા. ગોરીડે બે બે રાશો રે મારા ગણેશ દુંદાડા. નંદજીના ઘેરે રૂડા લગનિયા લેવાડા. નંદજીના ઘરે રૂડા લગનિયા લેવાડા. સર્વે વિઘ્ન એના હરજો રે મારા ગણેશ દુંદાડા. સર્વે વિઘ્ન એના હરજો રે મારા ગણેશ દુંદાડા. આવો ગણેશજીને આવો પરમેશ્વર. આવો ગણેશજીને આવો પરમેશ્વર. તમે આવો તો રંગ રહેશે રે મારા ગણેશ દુંદાડા. તમે આવો તો રંગ રહેશે રે મારા ગણેશ દુંદાડા. તમે આવો તો રંગ રહેશે રે મારા ગણેશ દુંદાડા. તમે આવો તો રંગ રહેશે રે મારા ગણેશ દુંદાડા. બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય.